તો વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ડિમોલિશનનો મામલો સામે આવ્યો છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સુભાનપુરા વિસ્તારમાં ડિમોલિશનનો મામલો સામે આવ્યો છે। અમૂલ ડિમોલિશન હાથ ધરાયું છે, ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ દુકાનો તોડવા માટે પહોંચી। તો વર્ષ 2016માં એપાર્ટમેન્ટની એ વિંગ જર્જરિત થતા તોડી પાડવામાં આવી હતી, ત્યારે જે તે સમયે એ વિંગ 6 જેટલા પરિવારજનો રહેતા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે દબાણ શાખા છે, દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। સુભાનપુરા વિસ્તારમાં આવેલ અમૂલ એપાર્ટમેન્ટ પાસેની 3 થી વધારે ગેરકાયદેસર દુકાનોને તોડવા માટે હવે પાલિકાની જે દબાણ શાખાની ટીમ છે એ અત્યારે આવી પહોંચી છે। મહત્વનું છે કે અમૂલ એપાર્ટમેન્ટ સુભાનપુરામાં આવેલું છે અને વર્ષ 2002માં અમૂલ એપાર્ટમેન્ટનો એ વિંગ ભારે જર્જરિત હોવાથી પાલિકા દ્વારા આ વિંગને તોડી પાડવામાં આવી હતી અને ત્યારબાદ એ જ વિંગની જગ્યા પર ગેરકાયદેસર રીતે આ જે દુકાનો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાંથી ઊભી કરી દેવામાં આવી હતી, તેને લઈને એક વિવાદ થયેલો છે। હાલ પાલિકાની ટીમ દબાણ શાખાની જે છે અહીંયા આવી પહોંચી છે, પરંતુ જે દુકાનદારો છે તે દુકાનદારો દુકાન નહીં તોડવા માટે મક્કમ રહ્યા છે। તો બીજી તરફ અમૂલ એપાર્ટમેન્ટના જે રહીશો છે એ રહીશો દ્વારા આ દુકાન તોડી નાખવામાં આવે તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અહીંયા પાલિકાની જે સામગ્રી છે એ સામગ્રી પણ આવી ગઈ છે, ત્યારે મહત્વની વાત એ પણ છે કે અહીંયા જે અમૂલ એપાર્ટમેન્ટના સ્થાનિક છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, શું છે સમગ્ર વિવાદ? કેમ કે જે રીતે આખો વિવાદ થયો છે, દબાણ શાખાની ટીમ પણ આવી ગઈ છે અને આપની પણ માંગ હતી, વારંવાર આપણે રજૂઆત પણ કરી છે, શું છે સમગ્ર મામલો? એકચ્યુઅલી આ વિવાદ એવો છે કે આ બિલ્ડિંગ 1984 નું બાંધકામ હતું, બહુ જૂનું થઈ ગયેલું। એનું એ ટાવર જે હતું એ થોડું ડેમેજ થઈ ગયેલું, ખંડિત થઈ ગયેલું અને 2016માં કોર્પોરેશનની નોટિસ દ્વારા એને તોડવામાં આવેલું અને એ બી રહીશોએ સ્વેચ્છાએ તોડેલું છે, બરોબર। હવે આ એ ટાવરની અંદર ટોટલ 6 ફ્લેટ ને 4 દુકાનો આવેલી હતી નકશા પ્રમાણે, જ્યારે કોર્પોરેશનનું બાંધકામ હતું એ પ્રમાણે। આ લોકોએ જે તે ટાઈમે દુકાનદારોએ માર્જિનની જગ્યાથી બાજુમાં બિલ્ડિંગનો એન્ટ્રન્સ જો ગેટ હતો એ ગેટની અંદર એક દુકાન બાંધી દીધી। આ બાજુ જે છેલ્લી દુકાન છે એ લોકોએ બાજુની આપણે કોમન જગ્યામાં દુકાન બાંધી દીધી। હવે એ લોકોની ડિમાન્ડ એવી છે કે ભાઈ અમે 6 દુકાનોના માલિક છે, અમને 6 દુકાનો આપો તો જ અમે તમારી જોડે સાથ સહકાર આપીએ, પણ 6 દુકાનો કેવી રીતે અમે કહીએ એમને કે અમે આપીએ? અમારામાં સત્તા જ નથી અમારી પાસે એની કોઈ જાતની, એટલે અમે કોર્પોરેશનને વારંવાર દબાણ કર્યું। બીજું કે કોર્પોરેશને એક વાર તોડી નાખ્યા પછી આ લોકોએ પાછું કાચું બાંધકામ કર્યું। હવે અમે એમને બોલાયા, અમે અમારી પોતાની સોસાયટી રજીસ્ટર કરી છે, બધું જ કર્યું છે, સભાસદ કરવા માટે એમને બોલાયા, એ લોકો કોઈ આવવા તૈયાર નથી। બીજી વાત એવી છે કે આ દુકાનો પતરાની બાંધેલી છે, તો ઉપર રહેતા 6 રહીશો જે છેલ્લા 9 વર્ષથી ભાડા ભરે છે એમના ઘરોનું શું, એ અમારો પહેલો પ્રશ્ન। મારો તમને એ સવાલ હતો કે એક તરફ ડિમોલેશન થયું 2016માં, પાલિકાએ ડિમોલેશન કર્યું છે એટલે એ વિંગ તો ગઈ, એ વિંગને ખલાસ થયા બાદ જે રહીશો રહેતા તેની શું પરિસ્થિતિ છે અને તેમના માટે પાલિકાએ વિચારવા માટે આ ડિમોલેશન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? ડિમોલિશન તો પાલિકાએ કરવું જ જોઈએ। જ્યારે રહીશો રાતોરાત ઘર વિહોણા થઈ જાય તો કોર્પોરેશને એમની માટે કરીને આ ઉપાય બહુ વહેલો કરવાનો હતો, પણ એ લોકોએ કોર્ટમાં ગયા, કોર્ટમાંથી સ્ટે લાયા દુકાનદારો, પછી એ સ્ટે ઉઠી ગયો, કોર્ટ કેસમાં કોઈ નિકાલ આવ્યો ના આવ્યો ક્યાંય ખબર નથી અને દુકાનો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી। દુકાનો કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે ત્યારબાદ આ લોકોએ ફરી પતરા બાંધીને દુકાનો બાંધી। એ પછી બી અમે લોકોએ કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદ કરી, એ લોકોએ ફરી આ દુકાનો તોડી નાખી હતી, કોર્પોરેશન જમીનદોસ્ત કર્યું હતું। ત્યારબાદ ત્રીજી વખત આ લોકો પાછી એમની મનમાની કરીને દુકાન બાંધે છે। હવે અમે કહેવા જઈએ છીએ તો એ લોકો અમારી જોડે ઝઘડા કરે છે, લડે છે। અમે વ્યાપારી માણસો છે, અમે લડવા તૈયાર નથી, અમે એમના હકનું આપવા તૈયાર છે। એમના જે હકની 4 દુકાનો જે દસ્તાવેજી જગ્યા હોય એ જગ્યા અમે આપવા તૈયાર છે। વધારાનું કોઈ બાંધકામ જે એમને કર્યું છે એ એમને છોડવું પડશે, એ માટેની અમે આ લડત લડી રહ્યા છીએ અને અમને ભરોસો છે ન્યાયપાલિકા પર, ભરોસો છે કોર્પોરેશન પર, તમને આમાં સાથ સહકાર મળશે। ચોક્કસથી આ સ્થાનિક રહીશ છે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે 4 દુકાનોની તેમની માંગ છે, તેની સામે તેઓ આપવા તૈયાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે દુકાનદારો છે એ દુકાનદારો 6 દુકાનો માંગી રહ્યા છે, તેને લઈને આ વિવાદ થયો છે। અલબત્ત જે આ વિવાદ છે, વિવાદને દામવા માટે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગોરવા પોલીસ મથકના પોલીસ સ્ટાફ સાથે આ વિસ્તારના એસીપી પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તમામ લોકો અત્યારે એ ઈચ્છી રહ્યા છે કે શાંતિપૂર્વક માહોલની અંદર આ જે દબાણ છે એ દબાણ દૂર કરવામાં આવે। હાલાકી અમૂલ એપાર્ટમેન્ટના જે રહીશો છે તેઓની જે વર્ષોની માંગ હતી એ માંગ હવે પાલિકા પૂરી કરવા જઈ રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક દુકાનદારો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે, તેને લઈને આ વિસ્તારમાં હાલ તો ઉત્તેજના વ્યાપી છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।